જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નલ બ્લોકમાં. આજમાં જો મિત્રો આપણે ચણાવાળા ખેતરમાં ટમાર વાવ્યા હતા. પેલા જો મિત્રો આપણા ઘઉં, આપણે આમાં થોડા ઘઉં વાવ્યા છે. ઘઉં મસ્તીના થઈ ગયા છે. અને શું થયું હોય મિત્રો, આપણે એક પાર્યું નહોતો ઈ ગયું એટલે જો મિત્રો આપણે એ બુરવાઈ આવ્યા હતા. મારા પપ્પા બુરે છે. એટલે તમને ચીણા બતાવું. મિત્રો આપણે બધા ઘઉં આપણે થોડાક ચીણા વાવ્યા ને બાકી આપણે ઘઉં વાવ્યા છે. જો બાકી ઘઉં મસ્તીના થઈ ગયા. દી આથમી ગયો છે. હવે આપણે ઘરે જવાનું છે. હાલો તો બતાવું તમે શું આપણે ઝીંકા આવડા નાના નાના હતા ત્યારે કોટા હતા જમીનમાં ત્યારે બતાવ્યા હતા તમને. હાલો બતાવું તમને મસ્ત મોટા મોટા થઈ ગયા છે. આજે મિત્ર કેવો મસ્ત નજારો આવે. જેના મસ્તીના થઈ ગયા છે. આપણે આલી બાજુ આપણો કપાસ નહીં, એ આપણા પાડોશીનો કપાસ છે ને આલી બાજુ કપાસ છે પાડોશીનો. અને આપણે ખડ વાઢ્યું તો એ કેવું મસ્ત ફૂટી ગયું હોય. જો ખડ વાઢ્યું તો ફૂટી ગયું હોય. બાકી તમને મારા ચેહરા કેવા લાગ્યા કમેન્ટ કરજો મિત્રો. આપણે જ્યારે માવઠાનો વરસાદ થયો ત્યારે આપણે વાવણીની જેમ જ વાવી દીધા હતા. તો તમને મારો મિલ બ્લોક આજનો કેવો લાગ્યો કમેન્ટ કરજો. તો જય માતાજી મિત્રો.